મિત્રો, રાસાયણિક સંયોગીકરણના નિયમો આપણે જોતા. સૌથી પહેલો નિયમ એ આપણે જોયેલો. એ જે નિયમ હતો, પ્રથમ નિયમ, એ દળ સંચયનો નિયમ હતો. દળ સંચયનો નિયમ એન્ટોની લેવોઝિયરે આપેલો હતો. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, એક આવી વાત કરી. એન્ટોની લેવોઝિયરે આવો પ્રથમ નિયમ આપ્યો, દળ સંચયનો નિયમ. ત્યાર પછી એની અંદર કહ્યું હતું એને કે એને દહન પ્રક્રિયાઓનો અભ્યાસ કરો. દહન એટલે હંમેશા ઓક્સિજનની હાજરીમાં દહન થતું હોય. ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો એ દહન પ્રક્રિયા શક્ય બને. એ માટે એને ઘણી બધી પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો. એમણે કહ્યું કે જેટલા પ્રમાણમાં પ્રક્રિયકોનું દળ છે એટલા પ્રમાણમાં નિપજોનું ચોક્કસ દળ મળતું હોય છે. આપણે એક ઉદાહરણ આપેલું કે ગ્લુકોઝના દહનની પ્રક્રિયાનું ઉદાહરણ. ગ્લુકોઝ એટલે C6H12O6 દહન માટે O2 આ પ્રક્રિયકો એનું જેટલું વજન હતું એટલું વજન દહન પ્રક્રિયાના અંતે જે નિપજો મળી કાર્બન ડાયોક્સાઇડ અને H2O એનું દળ પણ એટલું જ મળે. આ પરથી કહી શકાય કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, એને ચોક્કસ પ્રમાણમાં પ્રક્રિયકોનું દળ અને નિપજો દળનું પ્રમાણ ચોક્કસ મળ્યું. આવો અભ્યાસ એ એન્ટોની લેવોઝિયરે કર્યો, જે નિયમ દળ સંચયનો દ્રવ્ય સંચયના નિયમ તરીકે ઓળખાય છે. આ બધા રાસાયણિક સંયોગીકરણના નિયમો. સંયોગ થવું એટલે સુયોગ થવું, ભેગા થવું. બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી જોડાય છે, એમાંથી નિપજોનું નિર્માણ થાય છે. આ માટેના આ બીજો નિયમ આપણે પાછું જોવા જઈ રહ્યા છીએ. નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ જેને નિશ્ચિત સંગઠન અથવા નિશ્ચિત સંરચનાનું સંગઠન એટલે એની અંદર શું છે, એના પ્રમાણ કેટલું છે, એના માટેની વાત. એની સંરચના, એના બંધારણમાં એનું પ્રમાણ કેટલું છે, તત્વોનું પ્રમાણ, એ માટેનો નિયમ એ ફ્રેન્ચના કેમિસ્ટ્રીનો જે વૈજ્ઞાનિક ખરો, એ વૈજ્ઞાનિકે જોસેફ પ્રાઉસ નામનો વૈજ્ઞાનિક, આ જોસેફ પ્રાઉસ નામના વૈજ્ઞાનિકે એ આ નિયમ આપ્યો. શું નિયમ છે? કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોનું દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય. આવી વાત કોને કરી? જોસેફ પ્રાઉસ નામના ફ્રેન્ચ રસાયણશાસ્ત્રીએ કરી. આ જે નિયમ ખરો એ નિશ્ચિત પ્રમાણનો, નિશ્ચિત સંગઠનનો, નિશ્ચિત સંરચના નિયમ તરીકે ઓળખાય છે. મિત્રો, એમણે જોસેફ પ્રાઉસ એક પદાર્થ, એ જે પદાર્થ ખરો એ પદાર્થનું નામ, એ જે પદાર્થ હતો એ પદાર્થ કોપર કાર્બોનેટ CuCO3 ક્યુપ્રિક કાર્બોનેટ. કોણ? ક્યુપ્રિક કાર્બોનેટ. મિત્રો, ક્યુપ્રિક કાર્બોનેટ Cu+2 CO3 - બંને સરખા છે. Cu+2 CO3 - બંને સરખા.
આ બંને આયનો ભેગા થાય, આપણે કહેતા હતા ને એને પ્લસ Cl માઇનસ, તો એને Cl થતું MgSO4 Mg પ્લસ 2 SO4 માઇનસ 2, તો પ્લસ માઇનસ જતા રહે MgSO4 M ક્યુપ્રિક કાર્બોનેટ Cu પ્લસ 2 CO3 માઇનસ 2 માટે CuCO3 કોપર કાર્બોનેટ અથવા ક્યુપ્રિક કાર્બોનેટ એની વાત કરી. એમણે આ જોસેફ પ્રાઉસ્ટથી બે નમૂના લીધા, બે નમૂના સાથે એમણે કાર્ય કર્યું, જેની અંદર એક કુદરતી નેચરલી કુદરતમાંથી પથ્થરોમાંથી એમાંથી આ ક્યુપ્રિક કાર્બોનેટ મેળવ્યો. બીજો ફેક્ટરીની અંદર સિન્થેસિસ કરીને સંશ્લેષણ કરીને અલગ અલગ પદાર્થોનું મિશ્રણ કરી અને એમાંથી આ પદાર્થ બનાવે, ફેક્ટરીમાં બનાવે, એને સંશ્લેષિત તરીકે ઓળખવામાં. અને બંનેની અંદર રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ એમણે નોંધ્યું. કોને? જોસેફ પ્રાઉસ્ટે. કુદરતમાંથી મેળવેલો નમૂનો જે હતો એની વાત કરી, પથ્થરોમાંથી ફેક્ટરીની અંદર જે બનાવેલો સિન્થેટિકલી એની વાત કરી, અને બંનેની અંદર જે કંઈ તત્વો છે, ક્યુપ્રિક કાર્બોનેટમાં 3 તત્વો છે. CuCO3 એમાં Cu જ કોપર છે, કાર્બન એટલે C છે, ઓક્સિજન એટલે O છે. એની અંદર કુદરતમાં જે ટકામાં પ્રમાણ હતું, કોપરનું પ્રમાણ 51.35, કાર્બનનું પ્રમાણ 9.74 છે અને ઓક્સિજનનું પ્રમાણ 38.91 છે. એવું જ પ્રમાણ સંશ્લેષિત નમૂનાની અંદર માલુમ પડે. જેટલું કુદરતી નમૂનાની અંદર કોપર, કાર્બન અને ઓક્સિજનનું જે પ્રમાણ હતું એવું જ પ્રમાણ, એટલું જ પ્રમાણ સંશ્લેષિત નમૂનાની અંદર માલુમ પડે. અને આમ સ્ત્રોત ગમે તે પ્રકારનો હોય, તમે પથ્થરોમાંથી દાખલા તરીકે મેળવ્યું, નેચરલી મેળવ્યું, તમે આર્ટિફિશિયલી ફેક્ટરીમાંથી બનાવ્યું, તો પણ આપેલ સંયોજનમાં સમાન તત્વો સરખા પ્રમાણમાં રહેલા. આવું એ જોસેફ પ્રાઉસ્ટે નોંધ્યું. આના પરથી કહ્યું કે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. માટે નિશ્ચિત પ્રમાણ, એ તત્વોનું પ્રમાણ નિશ્ચિત છે, માટે નિશ્ચિત પ્રમાણનો નિયમ કોને આપ્યો? જોસેફ પ્રાઉસ્ટે. તો આ એવી એક વાત કરી. મિત્રો, પુસ્તકની અંદર જે પેજ નંબર તમે લઈને બેઠેલા છો એ પેજ નંબર 15, પેજ નંબર 15, પેજ નંબર 15 આ વાત છે. અને આ 15મા પેજ નંબર ઉપર જે તમારે અહીં ભૂલથી એ પાઠ્યપુસ્તક મંડળમાં અહીં ઓક્સિજન લખાયું છે અને અહીં કાર્બન લખાયું છે, તો તમે પુસ્તકની અંદર થોડો સુધારો કરી દેજો. કોપરનું તો ઓકે છે, પણ જે ઓક્સિજન છે તેઓ આપણે કાર્બન લખવાનું છે, આ એમના એમ રાખવાનું છે, અને જો કાર્બન છે તેઓ તમારે ઓક્સિજન લખવાનું. મિત્રો, આવું જોસેફ પ્રાઉસ્ટે ક્યુપ્રિક કાર્બોનેટની વાત કરી. મિત્રો, બીજી એક વાત કરી, અને એ વાત આપણે શરૂ કરીએ. કયા? મિત્રો, નિશ્ચિત પ્રમાણમાં બીજી એક ઉદાહરણ પણ આપું છું. પાણી એટલે H2O, એ તો તમને ખ્યાલ છે. ગમે તે સ્ત્રોતમાંથી, નદી, તળાવ, સરોવર, દરિયો, ગમે તે, અથવા તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાથી પાણી મેળવો, તો એમાં દરેક નમૂનામાં ઘટક તત્વોનું સાપેક્ષ પ્રમાણ એ સરખું હોય છે. કોની અંદર? પાણી. H2 વત્તા બધા હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુને ભેગા કરે તો પાણી. હાઇડ્રોજન પેરોક્સાઇડ
H2O2 જેનું વિઘટન કર્યું તો પાણી અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થયું. તટસ્થીકરણની પ્રક્રિયા, તટસ્થીકરણ એટલે એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. તો એસિડ અને એસિડ NaOH બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ તટસ્થીકરણ. 1 મોલ NaCl અને પાણી મળે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH જેનું વિઘટન કરે તો એમાંથી MgO વત્તા H2O મળે. આમ પાણી ગમે તે પ્રોસેસથી મેળવવામાં આવે, કુદરતમાંથી મેળવ્યું કે પછી કેમિકલ પ્રક્રિયાઓથી બને, રાસાયણિક પ્રક્રિયા, તો પણ એમાં તત્વોની સાપેક્ષ સંખ્યા હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 1 છે. આવું પ્રમાણ, નિશ્ચિત પ્રમાણ, સાપેક્ષ સંખ્યા સરખી. એમાં દળનું પ્રમાણ પણ 1:8 અને આથી H2O ના 18 ગ્રામ નક્કી થાય. કઈ રીતે મિત્રો? એની વાત કરીએ. H2O તો એમાં આવું છે, હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 1 છે. આ માટે 2:1 નું પ્રમાણ, 2:1. હાઇડ્રોજનના 2 ગ્રામ છે, ઓક્સિજનનો પરમાણુ ભાગ મિત્રો કેટલો છે? 16 છે. પરમાણુ ભાગની વાત કરીશું તો 2:16 એની જગ્યાએ 1:8 થાય છે. આની વાત તો 1:8 નું પ્રમાણ થાય. H2O ના 18 ગ્રામ, ઓક્સિજનનો પરમાણુ ભાગ 16, હાઇડ્રોજનના 2, બંનેનો સરવાળો કરો તો 18 ગ્રામ નિશ્ચિત થતા. આ રીતે સંયોજન કોઈ પણ પદ્ધતિથી મેળવવામાં આવે તો પણ તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. આવી વાત જોસેફ પ્રાઉસ્ટે કરી. આથી આ નિયમને પ્રમાણ નિશ્ચિત હોય છે. આથી એને નિશ્ચિત પ્રમાણનો, નિશ્ચિત સંગઠનનો, નિશ્ચિત સંરચનાનો નિયમ કોને આપ્યો મિત્રો? જોસેફ પ્રાઉસ્ટે. આના આગળ દળ સંચયનો, દ્રવ્ય સંચયનો કોને આપ્યો તો? એન્ટોની લેવોઝિયર. શું નિયમ હતો? દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ નિયમ શું? સંયોજન કોઈ પણ પદ્ધતિથી મેળવવામાં આવે તો પણ એમાં તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. આ બીજો નિયમ. હવે ત્રીજો નિયમ આપણે સ્ટાર્ટ કરીએ. મિત્રો બીજો એક નિયમ, રાસાયણિક સંયોગીકરણના નિયમમાં ત્રીજો એક નિયમ બાકી. પહેલો નિયમ એન્ટોની લેવોઝિયર, દળ સંચયનો, દ્રવ્ય સંચયનો. બીજો નિયમ કોને આપ્યો? જોસેફ પ્રાઉસ્ટે, નિશ્ચિત સંરચનાનો. ત્રીજો નિયમ ગુણક પ્રમાણનો. આ નિયમ જ્હોન ડાલ્ટને, કોને આપ્યો? જ્હોન ડાલ્ટન. નિયમ પછી કહીએ છીએ. પહેલા આપણા જોડે 3 ઉદાહરણો તમારી સમક્ષ છે. કેટલા ઉદાહરણો? 3 માંથી ગમે તે કોઈ એક ઉદાહરણ તમે આપી શકો. આ બધા ત્રણેય નિયમોમાં સૌથી અગત્યનો નિયમ એ આ ડાલ્ટને આપેલો નિયમ અને એ ગુણક પ્રમાણનો નિયમ સૌથી અગત્યનો. તેને આપણે IMP કરીશું. પરીક્ષામાં એ પૂછી શકાય એવા પ્રકારનો આ એક પ્રશ્ન 2-3 માર્ક્સની અંદર પૂછાય તો લખાય. મિત્રો કેટલા તત્વો છે? 2 તત્વો છે. 2 તત્વો જોડાયા છે, સંયોજાયા છે. જોડાયા, સંયોજાયા, એમાંથી એકથી વધુ સંયોજનો બને છે. એકથી વધુ સંયોજનો બને છે. સંયોજાઓ, જોડાઓ, એનાથી અનેક રસાયણો. હાઇડ્રોજન અને ઓક્સિજન બે ભેગા થાય તો એમાંથી 2 સંયોજનો બને. એક પાણી બન્યું H2, બીજું હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2. આવા 2 હવે એમાં શું છે? બન્યા તો એક તત્વના નિશ્ચિત દળ સાથે, આમાં હાઇડ્રોજનનું દળ કેટલું?
2 ગ્રામ. આમાં પણ હાઇડ્રોજનનું કેટલું 2 ગ્રામ છે. હાઇડ્રોજનનો પરમાણુ ભાર મિત્રો 1.008 છે એટલે 1 છે. તો 2 હાઇડ્રોજનના 2 ગ્રામ. તો 2 ગ્રામ છે. અહીંયા 2 ગ્રામ છે, અહીંયા 2 ગ્રામ છે. તો એક તત્વના નિશ્ચિત દળ સાથે અહીંયા 2 ગ્રામ છે, અહીંયા 2 ગ્રામ છે, એની વાત સંયોજન થતા બીજા તત્વના દળનું પ્રમાણ વિવિધ પ્રમાણ. બીજું તત્વ કયું છે? હાઇડ્રોજન સિવાયનું કયું? પાણીની અંદર હાઇડ્રોજન સિવાય તો ઓક્સિજન. હાઇડ્રોજન પેરોક્સાઇડમાં કયું? તો ઓક્સિજન. તો ઓક્સિજનનું પ્રમાણ કેટલું? H2O માં 16 ગ્રામ. અહીં H2O2 માં ઓક્સિજનનું કેટલું? તો ડબલ છે આના કરતા. તો કેટલા? 16 ના કેટલા થાય? 32 ગ્રામ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે. માટે 16 અને અહીં ડબલ છે માટે 32. શું કહે છે? વિવિધ દળનું પ્રમાણ. આ દળનું પ્રમાણ એ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય. અને 16/32 ની જગ્યાએ આપણે 1/2 લખીએ. 16/32 તો 1/2 નું પ્રમાણ આવું થાય. ઓકે, તો આની વાત કરીએ. બીજું ધારો કે ફરીથી લ્યા 2 તત્વો એકબીજા સાથે સંયોજાય એક તત્વ વધુ સંયોજનો બનાવે ત્યારે એક તત્વના નિશ્ચિત ભાર સાથે જોડાતા બીજા તત્વના ભારનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય છે. આ નિયમ એ ગુણક પ્રમાણનો 16 ગુણાકાર પ્રમાણ ગુણકના એના સાથે ગુણીએ એટલે આ લખો કે આ લખો કોઈ પણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા એટલે આ સાદી નાની પૂર્ણાંક સંખ્યા આવો. નિયમ શું કહે છે? 2 તત્વો એકબીજા સાથે આ તમે જોતા રહો. 2 તત્વો એકબીજા સાથે જોડાઈને એક કરતાં વધુ સંયોજનો બનાવે ત્યારે એક તત્વના નિશ્ચિત ભાર સાથે સંયોજાતા બીજા તત્વના ભારનું પ્રમાણ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય છે. આ નિયમ ગુણક પ્રમાણના નિયમ તરીકે ઓળખાય છે. આ નિયમ જ્હોન ડાલ્ટને આપેલ. મિત્રો બીજું ઉદાહરણ પુસ્તકની અંદર કંઈક આવું એક ઉદાહરણ લગભગ આપેલું છે પુસ્તકમાં, બરાબર, પણ એ ઉદાહરણ જ આપણે લખવું એવું કંઈ હોતું નથી. બીજું ઉદાહરણ હું આપું છું. મિત્રો કારણ કે રસાયણની અંદર તો 120 જેટલા તમે જો તો તત્વો છે. આવક કોષ્ટક, કાર્બનિક આવક કોષ્ટક. અહીં કાર્બન અને ઓક્સિજન 2 તત્વો જોડાય. 2 તત્વો જોડાય તો શું બને? એક કાર્બન મોનોક્સાઇડ બને, એક કાર્બન ડાયોક્સાઇડ. આ 2 તત્વો જોડાઈને એક કરતાં વધુ સંયોજનો બનાવે છે. એક કાર્બન મોનોક્સાઇડ, એક કાર્બન ડાયોક્સાઇડ. આમાં કાર્બન કેટલું? કાર્બનનો પરમાણુ ભાર 12 છે. મિત્રો જેટલો પરમાણુ ક્રમાંક છે મોટા ભાગે 1 થી 20 સુધીના તત્વોની અંદર એના કરતાં પરમાણુ ક્રમાંક કરતો પરમાણુ ભાર મોટા ભાગે ડબલ છે. કેવો છે? મોટા ભાગે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 તો પરમાણુ ભાર 12 છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે તો ઓક્સિજનનો પરમાણુ ભાર એ 16 છે. આવું મોટા ભાગે. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે તો સલ્ફરનો પરમાણુ ભાર 32 છે. કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, આમાં કાર્બન 12 ગ્રામ, આમાં પણ 12 ગ્રામ. સાથે જોડાતા બીજા તત્વ પણ છે તો 12 એટલે સરખું છે. એક તત્વના નિશ્ચિત ભાર સાથે જોડાતા બીજા તત્વના ભારનું પ્રમાણ
સાદી નાની પૂર્ણાંક સંખ્યાઓ થશે. એટલે અહીં કુલ 16 ગ્રામ, અહીં ઓક્સિજન ડબલ છે તો 16 × 32. તો એક તત્વનું નિશ્ચિત પ્રમાણ છે, અહીં 2 હતું, અહીં 12 તો 16/32 એટલે 1/2 થતું હોય છે. આ એક એવી વાત. તો તમે મિત્રો હાઇડ્રોજન ઓક્સિજનનો તત્વ જોડાઈને એ સંયોજનો જોડાઈને પાણી હાઇડ્રોજન પેરોક્સાઇડનું તાપમાન તો પણ ચાલી શકે. કાર્બન અને ઓક્સિજન બે તત્વો ભેગા કરીને મોનોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ આ ઉદાહરણ આપો તો પણ ચાલે. હવે તમારા માનસ પટલની અંદર એક એવી વસ્તુ અંદર છાપ ઊભી થઈ કે સાહેબે કહ્યું કે 1/2 પણ એવું હતું નથી કે 1/2 જ હોય. એટલા માટે મેં અહીં એક ત્રીજું દાગ તમારી સમક્ષ લીધું. સલ્ફર અને ઓક્સિજન બે તત્વો એકબીજા સાથે જોડાય, એક કરતા વધારે સંયોજનો બનાવે. સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાઇઓક્સાઇડ. તમે સલ્ફર 32, સલ્ફરનું પરમાણુ ભાર 32 છે. તો એના સાથે જોડાતા બીજા તત્વોના ભાગનું પ્રમાણ 16 × 32, 16 × 48. તો 32/48. તો 16 × 32, 16 × 48, 2/3 નું પ્રમાણ નક્કી થાય. એટલે એવું હોતું નથી કે 1/2 જ હોય, પણ એના કરતાં જુદું પણ હોઈ શકે. તો આ રીતે બે તત્વો એકબીજા સાથે જોડાઈને એક કરતાં વધુ સંયોજનો બનાવે ત્યારે એક તત્વના નિશ્ચિત ભાર સાથે જોડાતા બીજા તત્વના ભારનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવે. આ નિયમ જ્હોન ડાલ્ટને આપ્યો. આ નિયમ ગુણક પ્રમાણનો ગુણાકાર 16 × 32, 16 × 32 માટે ગુણક કાળના પ્રમાણ માટે ગુણક પ્રમાણનો નિયમ તરીકે ઓળખાય. મિત્રો ચોથો નિયમ ગેલ્યુસિક નામના વૈજ્ઞાનિકે આપ્યો. વાયુમય કદનો ગેલ્યુસિકનો અથવા ગેલ્યુસિકનો વાયુમય કદનો નિયમ, જેની અંદર વાયુઓની જ વાત કરી. કોને વાત કરી? ગેલ્યુસિક. સમાન તાપમાને અને દબાણ જ્યારે 2 કે તેથી વધુ વાયુઓ જોડાય, સમાન તાપમાને દબાણે જો 2 કે તેથી વધુ વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરે ત્યારે એ પ્રક્રિયામાં પ્રક્રિયકના કદનો ગુણોત્તર સામાન્ય ગુણોત્તર હોય છે. કેવો? સામાન્ય. જેમનો સંબંધ ગુણોત્તર સામાન્ય. અહીં 2 ઉદાહરણ આપેલા છે. સમાન તાપમાને દબાણ આ છે એમોનિયા બનાવવાની હેબર વિધિ. કઈ વિધિ? હેબર વિધિ. એમોનિયા બનાવવાની હેબર વિધિ આપને જો ખબર હોય તો એ હેબર વિધિની અંદર N2 અને H નાઇટ્રોજન વાયુ હાઇડ્રોજન વાયુ ભેગા થઈ એમોનિયા બનાવે છે. નાઇટ્રોજનના 2 પરમાણુ છે તો મિત્રો 2 પરમાણુ છે. હાઇડ્રોજનના 6 પરમાણુ છે તો અહીં 6 પરમાણુ છે. બધા વાયુ સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? વાયુ સ્વરૂપ. અહીં 1 મોલ છે. સહગુણકમાં આગળ છે કે હોય એટલે મોલ બનશે. 1 મોલ નાઇટ્રોજન વાયુની 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થઈને 2 મોલ એમોનિયા બને છે. કેટલા મોલ? નાઇટ્રોજનનું 100% લીધું તો એના કરતાં આનું કેટલું છે? આ 1 છે તો આ 3 છે. તો આ 100 હોય તો આ કેટલા હોય? 300. તો પેલા 2 છે તો કેટલા હોય? 200. ઓકે. તો આમાં સમાન તાપમાન દબાણ
ના કદનો ગુણોત્તર કેવો છે? તો 100 જેમ પ્રક્રિયકો કોણ છે? N2 ને H2. તો 100 જેમ 300 તો 1 જેમ 3 થયો. કેટલો થયો? 1 જેમ. તેમના કદનું ગુણોત્તર એ સામાન્ય ગુણોત્તર છે. બે કે સમાન તાપમાને દબાણે બે કરતા વધારે વાયુઓ એકબીજા વાયુઓની વાતો છે કરે છે. વાયુઓ બે કે તેથી વધુ વાયુઓ એકબીજા સાથે જોડાય અને આ સંયોજન આવે ત્યારે એમના પ્રક્રિયકના કદનો ગુણોત્તર કેવો હોય? સામાન્ય ગુણોત્તર. પ્રક્રિયકનો જ ગુણોત્તર N2 જેમ H2 ની વાત છે. 100 જેમ 300 તો 1 જેમ 3. અહીં મિત્રો H2 અને O2 બે જોડાયા છે તો પાણીની બાષ્પ બને છે. શું બને છે? પાણીની બાષ્પ. પાણીની બાષ્પ વરાળ વાયુ સ્વરૂપ છે કારણ કે ગેલિયસની વાયુની વાત કરીએ તો H2 અને O2 બે ભેગા થાય તો પાણી થાય. અહીં હાઇડ્રોજનનો ના બે પરમાણુ છે તો બે પરમાણુ છે. એક મોલ થાય તો 100 ml. ઓક્સિજન એક દુત્યાંશ ગુણાકારમાં બે જતા એક જ પરમાણુ ઓક્સિજન છે. બરાબર? જો આ 100 હોય, આ 1 હોય તો આ અડધો છે. તો આ 100 હોય તો આ 50 થાય. એ તો તમને ખબર છે. આ 1 છે તો 100 છે. તો આ 1 છે તો કેટલા છે? 100. હવે કયા વાયુઓ જોડાય એકબીજા સાથે પ્રક્રિયા કરીને? હાઇડ્રોજન નો ઓક્સિજન. પ્રક્રિયકો હાઇડ્રોજન નો ઓક્સિજન. તો કેવું પ્રમાણ છે? 100 જેમ 50. તો કેવું પ્રમાણ થયું? 2 જેમ 1 નું પ્રમાણ થયું. પ્રક્રિયક માટે જ વાત કરી. કોને વાત કરી? ગેલિયસની કે કદનો ગુણોત્તર. આ જે બે કે તેથી વધુ વાયુઓ સમાન તાપમાને દબાણે જોડાતા એ વાયુઓના પ્રક્રિયકોના કદનો ગુણોત્તર એ સામાન્ય 1 જેમ 3 કે 2 જેમ 1. આ એક વાત. આ રીતે ગેલિયસનો વાયુમય કદનો નિયમ જોયો. હવે પાંચમો નિયમ આવશે એ એવોગેડ્રોનો નિયમ આવશે.